હેલો ફ્રેન્ડ, આજે હું બનાવી રહી છું લાપસી. જો તમે રાજપરા ખોડિયાર ગયા હશો તો આ લાપસીનો પ્રસાદ તમે જરૂરથી ખાધો હશે. તો આ લાપસી આસાનીથી બની જાય છે. તો આ લાપસીમાં ઘણા બધાને પ્રોબ્લેમ થાય છે કે જે ઓરમું છે એ જલ્દી બની જાય છે, ઝડપથી બની જાય છે, પણ આ લાપસીમાં થોડોક પ્રોબ્લેમ થઈ જાય છે. તો આ લાપસી આસાનીથી કેવી રીતે બનાવાય એ હું આજ તમને આ રેસીપી દેખાડીશ. તો અહીંયા મેં એક વાટકી ઘઉંનો લોટ લીધો છે. તો આ લાપસીનો અલગ જ લોટ હોય છે. જેમ કે આપણે જ્યારે ખંટે જઈએ ત્યારે કહેવાનું કે લાપસીનું દળી દો, તો એ લાપસીનું તમને દળી દેશે. તો એક વાટકી લોટમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીને મોણ માટે મૂકી દીધું છે. તો મોણને તમારે હાથથી પણ દઈ શકો અથવા તો એને ચમચીથી પણ દઈ શકો. તો એને 10 મિનિટ માટે મેં મૂકી દીધું છે. તો અહીંયા મેં લાપસીનું મેજર કપ માટે મેં 1 ગ્લાસ પાણી લીધું છે. એને ખૂબ ગરમ થવા દેવાનું. પછી એમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીને ગોળ એડ કરવાનું. ગોળ તમારે કેટલું ગળ્યું રાખવું છે તે પ્રમાણે રાખી લઈ શકો છો. અને ખૂબ જ ગરમ પાણી થઈ જાય, ઉકળી જાય ત્યારે તમારે લાપસી જે તમે મોણ દઈને મૂક્યો છે તે એમાં એડ કરવાનો. અને એડ એવી રીતે કરવાનું કે પાણી તેમાં ઢકાઈ જવું જોઈએ. ઉપર લાપસીને તમારે વેલણથી એકદમ કાણા પાડી દેવાના છે અને પછી તેને 2 થી 3 મિનિટ માટે ઢાંકી દેવાની. અને એ લો ટુ મીડિયમ રાખવાનું તમારે ગેસની ફ્લેમ. અને અહીંયા લાપસીની સાથે મેં અહીંયા મગ બનાવ્યા છે, જેની કોમ્બિનેશનમાં એ ટેસ્ટ બહુ સરસ આવે છે. તો તમે ક્યારેક બનાવીને ખાજો. તો આમ તો લાપસીની સાથે રીંગણા બટાટાનું શાક પણ સરસ લાગે છે, પણ મગ એકદમ પાતળા એ બહુ સરસ એવા લાગે છે. તો અહીંયા મેં ફરીથી ઢાંકણ ખોલ્યું છે અને તેને સારી રીતે આપણે મિક્સ કરીશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો તેને સરસ રીતે આપણે હલાવ્યા કરશું. એક ડાયરેક્શનમાં હલાવજો. તો આવી રીતે તમારે એને મિક્સ કરતું રહેવાનું છે. તો લાપસી નીચે દાજી નહીં તે તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો તમે આવી રીતે સતત ચલાવતા રહેશો તો તમારી લાપસી એકદમ સરસ બનશે અને નીચે ચોટશે પણ નહીં ને દાજશે પણ નહીં. અને ગેસની ફ્લેમ લો રાખવાની. અને જે તમને આ ગઠોડા દેખાય છે તે ગઠોડા તમે જે રીતે એને મિક્સ કરતા રહેશો તો એ આપોઆપ તૂટતા જશે. તો આ લમ્પ્સને તમારે તોડતું જ રહેવાનું છે. તો તમે સતત એને ચલાવતા જ રહેવાનું. તો તમે એકવાર રાજપરા ખોડિયાર જરૂરથી જજો, કેમ કે આ લાપસી રાજપરા ખોડિયાર માતાજીને પ્રસાદ તરીકે એને ધરવાય છે. અને આ પ્રસાદ બહુ સરસ એવો ટેસ્ટી લાગે છે. તો આટલી લાપસી જે મેં તમને દેખાડી છે, એક વાટકીનું માપ, તો એટલી લાપસી 100 રૂપિયાની મળશે. અને 1000 રૂપિયાથી ચાલુ થાય છે. તમારે કેટલું પ્રમાણમાં લેવી છે તે પ્રમાણે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ લાપસી મેં 2 જણ માટે જ બનાવી છે. તો તમારે વધારે બનાવવી હોય તો તમારે પાણીની ક્વોન્ટિટી તમારે એ પ્રમાણે કરી નાખવાની. જેમ કે મેં 1 વાટકી માટે 1 ગ્લાસ રાખ્યું છે અને તેમાં 1.25 ગ્લાસ જેટલું આપણે તેને દાજવા દેવાનું છે. તેટલું એ બળશે, કેમ કે એને ગરમ થશે. પછી એમાં ગોળ એડ કરીશું, ફરીથી એને ગરમ થવા દેવાનું અને પછી લાપસી એડ કરીને ફરીથી ઢાંકી મૂકવાનું. પછી ઉપરથી એમાં તેલ થોડુંક એડ કરીને ફરીથી એને હલાવ્યા કરવાનું, જેથી કરીને પાણી થોડુંક દાજીને 1.25 ગ્લાસ જેટલું થશે. એટલે તમારે તે પ્રમાણે ધ્યાન રાખવાનું. તો અહીંયા લાપસીનું પરફેક્ટ કેવી રીતે બની, તો અહીંયા મારું જે વેલણ છે એ ક્લીન છે. અને જે અહીંયા લાપસી બનાવી છે તો તે વાસણ પણ એકદમ ક્લીન છે, ક્યાંયથી પણ લાપસી દાજી નથી. અને આ જેટલા લમ્પ્સ છે એ બધા તૂટી ગયા છે અને લાપસી એકદમ છૂટી બની ગઈ છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો મારી રેસીપી કેવી લાગે છે તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને લાપસી બહુ ટેસ્ટી લાગે છે, ઓરમા કરતાં પણ સરસ એવું લાગે છે. અને અહીંયા ઉપરથી હું 2 ચમચી જેટલું ઘી એડ કરીશ અને આપણે તેને ફરીથી મિક્સ કરીશું. તો મેં અહીંયા ગેસની ફ્લેમ ઓફ કરી દીધી છે. તો આપણે એવી રીતે ઢાંકીને એને રેસ્ટ કરવા માટે મૂકી દઈશું. તો અહીંયા આપણે લાપસી તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા હું સ્પૂનની મદદથી તમને દેખાડું છું. એકદમ ચોટી પડેલી તમને દેખાશે. તો પહેલાં કેવી હતી અને અત્યારે કેવી છે. તો અહીંયા આપણે લાપસીને એક થાળીમાં પીરસ્યું. તો તમને મારી રેસીપી કેવી લાગે છે
તે મને જરૂરથી કહેજો. લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને ખબર જ દેખાતી જ હશે કે નાખતા જ સાથે એકદમ છૂટી દેખાય છે, એકદમ છૂટી છૂટી લાપસી લાગે છે. તો તમે એકવાર જરૂરથી બનાવજો. તો અહીંયા લાપસી સાથે મગ એકદમ સરસ એવા ટેસ્ટી લાગે છે. અને લાપસીમાં વચ્ચે ખાડો પાડીને અંદર મગ નાખીને પણ ખાવાની મજા પડી જશે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. જો મારી રેસીપી સારી લાગી તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવજો ફ્રેન્ડ્સ. બાય બાય.